ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સદગુરુ વંદના મહોત્સવ વિરસદ ધામને આંગણે ઉજવાઈ રહ્યો છે અને દિવ્ય સભામાં બિરાજમાન સંપ્રદાય દક્ષિણ દેશ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ વ્યાસાસન ઉપર બિરાજમાન થઈ અને કથાનું સુમધુર અમૃતપાન કરાવનારા સંપ્રદાયના વિદ્વાન અને પ્રાતસ્મરણીય સભાથી સર્વને ઘેલું જેમણે લગાડ્યું છે એવા પૂજ્યપાદ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, મંદિરના મહંત પૂજ્ય કેશવ સ્વામીજી, ગુણસાગર સ્વામીજી, સભામાં ઉપસ્થિત સર્વે સંતવૃંદ, યજમાનો, સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સાગરથી પણ વધારે ગહેરું જેમનું જીવન, સાગરનો કદાચ માપ કાઢી શકાય, પરંતુ જ્ઞાનજીવનદાસજી સ્વામી એમના જીવનનું માપ આપણા શબ્દોથી કે આપણા જ્ઞાનથી ન માપી શકાય એવું અગાધ જેમનું જીવન હતું એવા જ્ઞાનજીવનદાસજી સ્વામીના ચરણોમાં હું સત સત પ્રણામ કરું છું. વાલા ભક્તો, વિશ્વના ફલક ઉપર વિરસદ અને વિરસદના આસપાસના હરિભક્તો આજ સુખના હાઈ લેવલ ઉપર જો જીવતા હોય અને આજ સંસારના સર્વે સુખોની પ્રાપ્તિ કરીને મહારાજના આશ્રય સુખી જો તમે હોય તો એમાં પૂજ્યપાદ જ્ઞાનજીવનદાસજી સ્વામીના આશીર્વાદ છે. વાલા ભક્તો, તમારા આદર્શના સ્થાને પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી હશે, પણ અમારા સંતોના પણ આદર્શના સ્થાને પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી હતા. મારા ગુરુ વાત કરતા જગત પ્રકાશ સ્વામી કે મહુવાના મંદિરના નિર્માણના પાયા જ્યારે નખાણા પ્લાનિંગ કરતા હતા, પરિસ્થિતિ સારી નહોતી, વિકટ પરિસ્થિતિ હતી. એ વખતે નડિયાદના ઈશ્વરલાલ લાભશંકર પંડ્યા એટલે કે મોટાભાઈ, એમની પાસે પૂજ્ય ગુરુ અને સંતો જ્યારે ગયા ત્યારે પ્લાનની વાત કરતા ખંભાતના પ્રદ્યુમનભાઈ સોમપુરા હતા. પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીને જ્યારે મોટાભાઈએ વાત કરી ત્યારે જ્ઞાનજીવનદાસજી સ્વામીએ સોમપુરા પ્રદ્યુમનભાઈને બોલાવીને એમ કહ્યું કે આ સાધુ નાના છે, તમારે આ મંદિરનો પ્લાન કરાવી દેવાનો છે, તમારે બધી રીતે ધ્યાન રાખવાનું છે. એ મહુવા મંદિરનું કામ જો સંપૂર્ણ સારી રીતે પૂર્ણ થયું હોય, જે તે વખતે ગુરુ એમ કહેતા કે મોટાભાઈની એક ઈચ્છા અને જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણા અને આશીર્વાદ મળ્યા, જેને કારણે એ મંદિર નિર્માણ થયું ને પૂર્ણ થયું. જગત પ્રકાશ સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામીને એક બીજી વાત કરતા, સ્વામી એમ કહેતા ગુરુ કે મેં મારા જીવનમાં કથા બંધ કરી દીધી હતી. સ્વામી એવું કહેતા કે જ્યારે પહેલવેલી કથાના વ્યાસપીઠ ઉપર બેઠો ત્યારે પોથી યાત્રામાં તો માણસો ઘણા હતા. મંડપમાં મંગલાચરણ કરીને આંખ ખોલી ત્યારે 2.5 માણસો હતા, એનાથી વધારે હતા નહીં. એટલે જગત પ્રકાશ સ્વામીએ નક્કી કર્યું, ગુરુ એવું કહેતા હતા કે હવે કથા કરે જગત પ્રકાશ બીજો હશે. પણ મદ્રાસ મંદિરની જ્યારે પ્રતિષ્ઠા આવી અને એ વખતે પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી અને મોટાભાઈએ જગત પ્રકાશ સ્વામીને એમ કીધું કે સ્વામી, તમારે મદ્રાસની પ્રતિષ્ઠાની પારાયણ તમારે કરવાની છે. સ્વામી કે હું કથા ભૂલી ગયો છું ને કથા નથી કરતો. ત્યારે જ્ઞાનજીવનદાસજી સ્વામીએ જે વાત કરી એ સ્વામી ઘણીવાર કહેતા. જ્ઞાનજીવનદાસજી સ્વામી એવું કહ્યું કે સાધુ, કથા કરવાથી 7 દાડામાં 7 જીવ પણ જો ભગવાનના અભિમુખ થાય ને ભગવાનની શરણાગતિ લે તો ફળ કેટલું મળે? 7 બ્રહ્માંડ તાર્યાનું ફળ તને મળે. તો 7 દાડામાં એક જ જીવ જો ભગવાનના શરણે થાય તો 1 બ્રહ્માંડનું પણ તાર્યાનું ફળ તને મળવાનું. એ ઘર બેઠા મળશે.
તે દાડથી જગતપ્રકાશ સ્વામીએ નક્કી કરેલું કે હવે જ્ઞાનજીવનદાસજી સ્વામીએ જે બેનિફિટ બતાવ્યો છે એ પ્રમાણે શરીરમાં છેલ્લા શ્વાસ હશે ત્યાં સુધી હું કથા કરતો રહીશ. અને સ્વામીએ જ્ઞાનજીવનદાસજી સ્વામીના એ વચને કથાઓ ચાલુ કરીને છેલ્લા શ્વાસ સુધી સ્વામીએ કથાઓ કરી. તો એવા જ્ઞાનજીવનદાસજી સ્વામી કે જેમણે મારા તમારા જીવનમાં કે આપણા પૂર્વજોના જીવનમાં જેમણે માળા અને મંત્રના પ્રભાવે આધિ વ્યાધિ તો દૂર કર્યા, પણ આપણા મનને ભગવાન સહજાનંદ સ્વામીની સાથે એવા જોડ્યા કે આજ સુધી આપણે ભગવાનનું ભજન કરતા જે સુખી છે એનું કારણ આશીર્વાદમાં પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી છે. તમે જ્યાં બી રહેતા હોય ત્યાં પણ સ્વામીએ તમને એમનો ફોટો નથી આપ્યો, સ્વામીએ અંગૂઠો મૂકીને તમને સહજાનંદ સ્વામી આપ્યા છે. તો સહજાનંદ સ્વામીને ક્યારેય છોડતા નહીં, તો સ્વામીનો અખંડ રાજીપો તમને હંમેશા મળતો રહેશે. પૂજ્ય આ મંડળના સંતોએ જ્ઞાનજીવનદાસજી સ્વામીને ગાવાનો એક અવસરરૂપ આ મહોત્સવ જે ખડો કર્યો છે, સંતોના ચરણોમાં લાખ લાખ વંદના કરું છું કે પૂજ્ય સ્વામીને ગાવવાથી જેમના ગુણો અને જેમની વાતો આપણને સાંભળવાની શીખવા મળી, આપણે પણ કદાચ ભૂલ્યા હોય તે વાતો જીવનમાં ફરી પાછા વણીએ. મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામના સમસ્ત મંડળ વતી વ્યક્ત કરી યજમાનોને શુભેચ્છા શુભકામના પાઠવી સંતોના આયોજક સંતોના ચરણોમાં વંદન કરી મારા શબ્દોને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.